ગુડ મોર્નિંગ બાળકો. આપણે ફરી એકવાર આવી ગયા છે કંઈક નવું શીખવા માટે. તો આજે પણ આપણે એક નવી સંખ્યા સાથે ગણિત રમશું અને નવું શીખશું. તો ફરી એકવાર આપણે ગયા વિડીયોની જેમમાં દાખલાનો જવાબ આપણે મેળવવાનો છે. એક પ્રશ્નનો જવાબ તો અંદર આપેલો છે, પણ આપણે બીજા પ્રશ્નનો જવાબ ઉકેલવાનો છે. તો પ્રશ્ન આ રીતનો છે. સૌ પ્રથમ તો પહેલાં પ્રશ્ન આપણે જોઈ લઈએ કે કઈ રીતનો છે, કેવી રીતે ગણેલો છે તે આપણે સરખી રીતે જોઈ લઈએ. તો અહીં કિંમત મેળવો. બરાબર. હવે કઈ રીતે ગણેલો છે તે આપણે ગણતરી કરીને જોઈશું અને નવી રકમનો પણ જવાબ મેળવશું. તો અહીંયા આપેલો છે પ્રશ્ન આ રીતનો: 9/65 સામેની બાજુ 25 કેટલા થાય? 9 જવાબ આવ્યો 65. બરાબર. હવે આપણે સામેની બાજુ 25 આપેલા છે, તો 25નો જવાબ કેવી રીતે આવે તે આપણે જોવાનું છે. તો અહીં જવાબ આપેલા છે ABCD. એમાં આપેલા છે 128. બરાબર. બીમાં આપેલા છે 161, સીમાં આપેલા છે 147 અને ડીમાં આપેલા છે 189. આ ચારમાંથી કોઈ પણ એક જવાબ હશે તે આપણે મેળવવાનો છે. પણ અહીં સંખ્યામાં 9/65 કેવી રીતે આવ્યા, 9 સામેની બાજુ 65 કઈ રીતે આવ્યા તે આપણે જોવાનું છે. તો અહીં સૌ પ્રથમ તો આપણે જોઈએ તો આ 9/65 આપેલા છે, તો આ બંને સંખ્યા લીધી, આ બંને સંખ્યા અહીંયા લીધી. બરાબર. હવે 65 કઈ રીતે લાવીએ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા આપણે કરશું 9 × 6, તો અહીંયા જવાબ આવશે 54. બરાબર. તો હવે એ જ રીતે આપણે 54 આવ્યા, તો અહીંયા આપણે 54 લખશું. એમાં આપણે 11 ઉમેરશું, 11. બરાબર. તો એ જવાબ આવશે, તો એ બાળકો જવાબ આવશે અહીં 65 જવાબ આવ્યો. બરાબર. તો આપણે શું કર્યું? 9ની સંખ્યાની આગલી સંખ્યાની કેટલા સાથે 6 સાથે ગુણવાથી 54 જવાબ આવ્યો અને તેમાં 11 પ્લસ કર્યા. બરાબર. તો આપણે એ જ રીતે 25ને હવે 6 સાથે ગુણીએ તો કેટલો જવાબ આવે જોઈ લઈએ. તો અહીંયા 25 આપેલું છે, તો 25 × 6, 25 × 6 કરવાથી કેટલો જવાબ મળે બાળકો? તો આપણે અહીં 25 × 6 કરવાથી આપણે કેટલું 50 જવાબ મળશે. બરાબર. હવે એ સ્ટેપ તો પતી ગયું. હવે નીચેની બાજુ તો એ જે સંખ્યાનો જવાબ મળ્યો તે સંખ્યામાં 11 એમને ઉમેર્યા છે. તો આપણે આમાં 11 પ્લસ કરશું, તો આપણે જવાબ મળશે અહીંયા 161. બરાબર. જવાબ 161 મળે છે. તો આમાં બી આપેલો છે તે આ જવાબ 161 મળ્યો, આ તો 65 મળ્યો તો એ તો મળી ગયો, પણ 25/161 તો આમાં છે, તો બીમાં આપેલું છે 161. તો આ રીતનો આપણો જવાબ સાચો પડે. પણ કમ્પ્લીટ આ રીતે ગણ્યો હોય, ઉપરનું સ્ટેપ કઈ રીતે આવ્યું એ સ્ટેપ આપણે નીચે અપનાવવાનું અને એ જ રીતે આપણે સરળતાપૂર્વક દાખલો ગણવાનો, જેથી સંપૂર્ણપણે આપણો દાખલો સાચો પડે અને જે કોઈ પણ માર્ક પૂરા હોય તે પૂરેપૂરા આપણને માર્ક્સ મળી જાય. તો એ આપણો જવાબ મળ્યો 25 × 6. 9ને અહીંયા 6 સાથે ગુણાકાર કરવાથી 54 મળ્યા. બરાબર. અને એ જવાબમાં 11 ઉમેર્યા તો આપણો જવાબ મળ્યો 65. એ જ રીતે આપણે નીચેની સંખ્યા સામેની સંખ્યા સાથે કર્યું કે 25ને 6 સાથે ગુણ્યા. બરાબર. અને જે જવાબ મળ્યો એમાં આપણે 11 ઉમેર્યા, જેથી જવાબ આપણને 161 અહીં મળે છે. તે આ ઓપ્શનમાં આપણે 161 મળ્યો તો આપણો સાચો જવાબ ગણાય. આપણને જેટલા માર્ક્સ આપ્યા હોય કમ્પ્લીટ સંપૂર્ણપણે પૂરેપૂરા માર્ક્સ આપણને મળી રહે. તો બાળકો, આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આવા કોઈપણ પ્રકારના તમારા જોડે કોઈ પણ દાખલા હોય તો કોમેન્ટમાં મને જણાવજો, જેથી હું તે દાખલાનું સંપૂર્ણપણે અને સરળ રીતે તમને શીખવાડવામાં મદદ કરીશ વિડીયો માધ્યમથી. બરાબર. તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો
અને તમારા કોઈ પણ પ્રશ્નો કે એવા કોઈ મોટા દાખલા હોય તો તમે કોમેન્ટમાં મને જણાવજો, જેથી હું તમને સરળતાપૂર્વક ગણવામાં મદદ કરીશ. અને આવું જ બીજું કોઈ તમને આ દાખલામાં પ્રોબ્લેમ થતા હોય તો આવા જ 2-3 વિડીયો બનાવેલા છે, તમે ધ્યાનથી જોજો શાંતિપૂર્વક, જેથી તમને પૂર્ણપણે આવડી જાય. ફરી એકવાર મળશું આવા જ વિડીયો લઈને અને આવી જ સરળ રીત શીખવા માટે. ત્યાં સુધી બાય બાય અને વિડીયોને લાઈક આપતા જજો. ટાટા, મળીશું નેક્સ્ટ વિડીયો.